કળશ યાત્રા યોજાઈ। ધારી તાલુકાના ચલાળાના મીઠાપુર વિસ્તારમાં અયોધ્યાથી ભગવાન શ્રી રામના અક્ષત કળશ યાત્રાનું ચલાળાના મીઠાપુર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નિવાસસ્થાને પૂજા અર્ચના કરવામાં આવી હતી। રામધૂન સાથે મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। વિવિધ સમાજના હિન્દુ મુસ્લિમના બહેનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ચલાળા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ યાત્રામાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ડોંગા, ચતુરભાઈ દેસાઈ, ભરતભાઈ ડોંગા, મનસુખભાઈ વાઘાણી, રવજીભાઈ નાકરાણી, પોપટભાઈ વાઘાણી, ગોબરભાઈ સુવાગ્યા તેમજ ભાજપ મહિલા અગ્રણી કોકિલાબેન કાકડિયા, રેખાબેન ગોસ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય બિપિન રાઠોડ, ચલાલા। હિંમતભાઈ ડોંગા, ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજે અમારે ચલાલાનો એક વિસ્તાર મીઠાપુર પરા વિસ્તાર કહેવાય, એ વિસ્તારમાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થઈ રહ્યો છે। એ નિમિત્તે કળશ યાત્રા ચલાળામાં આવી હોય અને અમારા વિસ્તારમાં આજે ઘરે ઘરે જઈ અને કળશ પધરાવી અને અયોધ્યામાંથી ચોખા આવ્યા એ ચોખા પણ ઘરે આપી અને પત્રિકાઓ, આમંત્રણ પત્રિકાઓ આપી અને બધાના ઘરે જઈ અને આજે બહુ ઉત્સાહભેર આજે જે 500 વર્ષ પહેલાં જે રામ મંદિરનું નિર્માણ થવાનું હતું તે અત્યારે નિર્માણ થઈ રહ્યું છે 22 તારીખે। એ નિમિત્તે ઘરે ઘરે બહેનો ભાઈઓ ઉત્સાહભેર તમામ ઘરે જઈ રહ્યા છે અને કોઈને ઉત્સાહનો કોઈ પાર નથી, એ રીતે બધાની ઘરે જઈ રહ્યા છે। જય શ્રી રામ। આજે ચલાલાના મીઠાપુર ગામમાં એક અયોધ્યામાં જે ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે 22 તારીખનો રામ મંદિરનો, એમના ઉમંગ અને ઉત્સાહથી મીઠાપુરના બૈરાઓ, હિંમતભાઈ ડોંગા અમારે નગરપાલિકાના પ્રમુખ, એમના મિસિસ, એમના ઘરેથી આજે આ કળશ યાત્રા નીકળી અને આજે ખૂબ ઉત્સાહથી લોકો ધૂન ભજન રામ મંદિરના ગાય અને લોકોના હૈયે હૈયે રામ વસી રહ્યા છે। ત્યારે આજે અયોધ્યાનો ઉત્સવ છે, આજે ગામડે ગામડે, શેરીએ શેરીએ, ગલીએ ગલીએ ઉજવાઈ રહ્યો છે। ખૂબ આનંદ અને ઉત્સાહથી લોકો આ ઉત્સવ ઉજવી રહ્યા છે। રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પધારે છે ત્યારે જે ઉત્સવ ત્યારે એ વર્ષોમાં હશે, એ જ ઉત્સવ આજે શેરીએ શેરીએ ને ગલીએ ગલીએ ને લોકોના હૃદયમાં જોવા મળી રહ્યો છે। યજ્ઞનો ને પૂરણ કરવા કામ બંને બંધો સિધાવ્યા લક્ષ્મણ ને શ્રી રામ। હે રામ, તારી ક્યાં સુબાહોના પ્રાણે હરવા રામ, ક્યાં સુબાહોના હે રામે લીધો અવતાર બાર ભૂમિનો હરવાય રામે। અરે